મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો આજે છે ભીમ 11. તો હું કાલે આવી હતી, તો કાલે અમારે ઘરે પાવર નહોતો ને એટલે હું આવી હતી, કેમ કે કાલે સવારનો પાવર જતો રહ્યો હતો ને, તો માધવન સવાર સુધી જાગ્યો હતો એટલે એ સુવે નહીં પછી, એટલે પાવર ન હોય ને એટલે એમ હિંચકો નાખ્યા જ રાખવો પડે કન્ટિન્યુ. ને કાલે વધારે ઓલું હતું, ગરમી જેવું હતું, બફારો હતો, એટલે પછી કેવલ કે જલાલપુર જ જતી રહેતી. તો પછી પપ્પા મને માધવને કાલ સવારના મૂકી ગયા હતા. તે કાલ સાંજે યાદ આવ્યું, કોમલ કે કાલ તો કે 11 છે, કેવલ કે કાલ 11 નથી કે. મેં કીધું 11 તો હોય, ભીમ 11 હતી મને નથી ખબર. તો કે તારે 11 કરવા રોકાવું નથી? મેં કીધું ના, નથી રોકાવું. તો કોમલ કે રોકાઈ જા ને. તો કેવલને આજે કામ હતું ને, તો આજે નવસારી છે, આજે સુરત નથી ગયા. તો એ કે તું રોકાઈ જાય કે હું સાંજે આવીશ કે તને લેવા. તો મેં કીધું સારું હાલો. તો કાલ રાતે આવી હતી, પછી થોડું કામ હતું તો ખુશીને ત્યાં ગયા હતા, એટલે મોડું થઈ ગયું રાતે. ને કાલ રાતે વરસાદ મસ્તનો આવ્યો, બહુ મસ્ત વરસાદ આવ્યો કાલે, મજા આવી ગઈ. એમ પવન એટલો સરસ હતો ને વરસાદ એટલો સરસ હતો. કાલ રાતે હું રસ્તામાં આવી ને, તો છે ને રસ્તામાં બધી જગ્યા પર અંધારો હતો, લાઇટ નથી. પછી કેવલ મને કહે કે તું માધવને સોડાવીને પાછી આવજે. મેં મેસેજ કર્યો, મેં કીધું પાછું નથી, રસ્તામાં લાઇટ નથી અને પવન ચડ્યો છે, અને માધવન થોડીક વાર જાગતો હતો. એ પછી ઉઠી ગયો હતો, એટલે મેં હવે હું નથી જવું. મેં એને ફોન કર્યો, હવે હું નહીં આવું. કે હા. એટલે જય શ્રી કૃષ્ણ કોમલબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે સવારની હજી હું ઉઠો, હું હિંચકો નાખતી હતી ને, તો કોમલ કે જાગે છે. તો કોમલ રમાડવા લઈ ગઈ, એ ભૈલો ને બધે રમાડતા હતા. મને કે તું હુઈ જા મસ્ત. હું અત્યારે સુધી સૂતી રહી, મજા આવી ગઈ મને મસ્ત. ઊંઘ પૂરી થઈ જાય એમ એવું થાય. જો કે કાલ બપોરે કાલે હું સૂતી હતી, કાલ સવારે અહીંયા આવી ને ત્યારે મસ્ત ઊંઘ થઈ ગઈ. કાલ બપોરે 3:30 વાગ્યા સુધી અમે બે હું માધવને ઉઠો ને પછી હું ઉઠી. કાલ બપોરે મજા આવી ગઈ, પૂરી થઈ ગઈ. માથું માઇન્ડ ફ્રેશ થઈ જાય. બાકી કેટલા દિવસથી એવું થતું હતું. માધવ જો કે ઘરે હું સૂઈ જાઉં એવું નહીં, પણ આમ માધવન હોય ને એટલે હે ને કેવું કે અહીંયા કોમલ પાસે રમે નહીં, ત્યાં ઘરે રમે તો પછી ભૂખો થાય ને એટલે પછી કોઈ પાસે ન રહે, એને જેવું થાય. એટલે તો આજે કોમલ બનાવ્યા છે દાલ પકવાન. કોમલબેન તમે કેવી રીતે દાલ પકવાન બનાવ્યા છે? મેં તો સાદી રીતે જ બનાવ, બધા અલગ અલગ બને. કોક હું અહીંયા ગઈ હતી ને મોરબી, ત્યારે એ બધા રાતે બનાવે. આપણે કેમ જમવામાં ખાઈ એવી રીતે બધું. પછી આપણે નાસ્તામાં બનાવી. હા, આપણે નાસ્તામાં બનાવી. ઈ દાળ પણ પછી ઓલું કાંદા ને એવું બધું વઘાર કરી નાખ્યા. તો એમ જ બાફીને પછી હળદર ને મીઠું ને જીરીક તેલ નહીં, પછી વઘાર કરી નાખ્યું, જીરું નાખ્યું ઉપરથી વઘાર કરી, બસ કાંઈ નહીં. સરસ. એ લોકો બહુ એવું, એટલે બધા અલગ અલગ એમ અલગ રીતે બનાવે. પછી ઓલી મસાલા સિંગ આવે ફાડાવાળી, ખબર? એ બધું નાખે, સેવ નાખે, એવું નાખે. આપણે સાદી રીતે બનાવી, પણ અત્યારે સવારના બનાવ્યા છે. બતાવો જો સિમ્પલ દાળ બાફેલી હોય ને, દાળ એના જેવું જ લાગે, પણ ટેસ્ટ સારો હોય. બધું મસાલો ને બધું નાખેલું હોય. પકવાન અરે કેરી તો જે કેરી ઘરે હતી ને ત્યાં સુધી એમ નહોતું થતું કે કેરી ખાય. તો કેરી ઘરે પતી ગઈ ને, હવે કીધું પપ્પા કેરી ખાવાની બહુ ઈચ્છા થઈ. પપ્પા કહેતા લઈ આવી દઈશ પાછી કાલે. હોય ને ત્યાં સુધી એમ થાય કે આ બધી પતી જાય તો સારું, પતી જાય તો સારું, પણ પતી ગઈ ને તો સારી એમ થાય કે કેરી ખાતા ને. હવે કેટલા ટાઈમથી કહ્યું કે બપોરે જમવા બેસી, સાંજે જમવા બેસી, ગમે ત્યારે ભૂખ લાગે ને એટલે કેરી કાપી લેવાની. ભૂખ લાગે એટલે કેરી કાપી લેવાની. 2-3 કેરી ખાઈ લે ને એટલે પેટ ફૂલ થઈ જાય. એટલે જમવા એ ટેવ પડી ગઈ હતી. અમારે રસ ઓછો પીવે. જો ફ્રી થઈ ગયા અને માધવને મસ્ત ઊંઘ કરીને ઉઠી ગયો છે. અને હવે જઈએ છીએ શોપિંગ કરવા. કેવલ એને માધવને બધે શોપિંગ કરવાની છે ને. જો કેવલ આવી ગયા છે નીચે, અને કપડાં ને એવું બધું જો હવે ચેન્જ કરવાનું છે ભાઈને. જે ચીકલચ ના માધવન, જે ચીકલચ ને પેલો કલર કપડાં ચેન્જ કરી દો. ચાલો શોપિંગ કરવા આવી ગયા છે. એટલા બધા લેટ થઈ ગયા આ બે બાપ દીકરાના લીધે. ખુશીને લોકો શોપિંગ થઈ ગયા છે, અમે તો આટા જ મારીએ છીએ. હે ખુશી? જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હાલો તમે જોવા માંડો હવે. જોઈ એને લઈ લીધું, એને શોપિંગ થઈ ગઈ. બધું પતી ગયું. હવે આરસી બાકી. આશીષભાઈ જો આને રાખે છે. જય શ્રી કૃષ્ણ. અમે ડીંગો હાલે રોવું ઓહો જો હવે આ જોવે છે, હવે જોઈ કેટલું શું બાજુ બે તમારે બાકી હે નહીં મેં ના અમારે દે તો કે હાલો મારું કરી નાખું એટલે બિલ બધું દઈ દે એમ નહીં, બારોબાર જ કરવું છે. ના એ તો હું કહેતો નથી બસ કહું તો કઈ ના ન પડે કઈ લાઈ દઈ જો પછી હેલે જો જે કીધું એમ આવ્યું તો દઈ દઉં ભાઈ એમાં કઈ આવી ફ્રેન્ડશિપ હોવી જોઈએ. વાહ વાહ. તમારી જેમ થોડું છે. અમારી જેમ એટલે હમણાં કહું મારા દોસ્તાને જો ના પાડે તો ના નો પડે તો પછી એને કે આ વસ્તુ તારી એમ નહીં, તારી બેનપણી તો સાચે ખોટે ના પાડે. કેવું ના જા નીકળ એમ નહીં, એ કેવલ મારો દોસ્ત હાવ નાનો પડે એમ કહું ને કે આ ગમે હે હાલો ઉપાડી લ્યો એમ જ કે. કીધું કે જાડિયા આવવાનું હે રાતે એટલે આખી રાત કામ કરાવ્યું ને હા તો એ તો આવે ના ક્યાં પાડીએ છીએ. દોસ્તાર છે ભાઈ કઈ તું આવી હતી આવી જ તી ને તું ગઈ હતી મારો કાન્યો રોયો તો બિચારો. લે મારે જાવું તો ખરી ઘરે. નાનો હે એટલે ઉઠી જાય એટલે હા એટલે આરસી સુઈ જાય તો હવાર પડે એટલે હા હાલી જાય છે સરસ. કાઈ નહીં હાલો લેવા માંડો આવો. કઈ ગમે તો યાર લે કઈ જો હું ઓલી પેલા વાતો કરી લીધું પછી વાતું તો તમારે બેને ખૂટવાની જ નથી. હાલો હાલો અને એમાં આ વસ્તુ કઈ શોપિંગ આજે આખો દિવસ શોપિંગ કરી પણ પતતું નથી એના જેવું છે. અમારે બે છોકરાઓ રહી ગયા બરાબર. કેટલી જગ્યાએ બધા એટલું દોડીને અમે લોકો પહોંચ્યા ને તોય ના પાડી દીધી અમને. મોલ માંથી ધક્કા મારી. પાણીપુરી ખાવા ઊભી રહી ગઈ એમાં હા ગયું. એના હારું નીરવભાઈ બહાર જવું પડે ઇન્ડિયાની પાસપોર્ટ ને એવું અંદર રાખો હારું બધા એકબીજાને ખેંચે જો પર્સ લેવા આવ્યા છીએ. કે પાણીપુરી અમાર ન ખાવી કે આ બે હું તો અમે બે મેં કીધું અમે ખાઈ લઈએ ભૂખ લાગી ગઈ. હજી અમે ખાઈ તે પાછું નહીં આવી રૂપા આરસી સાગર છે આવું આ છે ને પછી કામ લાગશે મોબાઈલ વગર મૂકવા એટલે મેં જરૂરી છે. કાઢી લઈ જાઉં ઉપરથી શોરૂમમાં હે બધે ટેણિયા ને બધે સામાન ભરવા હારું થઈને બેગ લેવા આવ્યા છે. હવે જોઈએ આ કેવી નીરવભાઈ કેટલું કાઢી દે છે. એના પાર્સલ હજી આજે જ આવ્યા. ના પડતા હતા કે નથી ખોલવા તો કેવલ કે ના તમે ખોલો જ એટલે પાર્સલ ખોલાવ્યા અત્યારે. મોબાઈલ પણ અમારે આયરે બધું હોય ડાયપર હોય વાઇપ્સ હોય નાસ્તો પાણી હા મસ્ત હે. આપણે નહીં આપણે વારે ઘડી મોબાઈલ કાઢવાનો નો હાલે, આપણે હાથમાં જ રાખવાનું હોય કાઢવાની હાથમાં જ રાખવાનું. સાચી વાત છે. જો હવે જોઈએ છીએ કેટલું પતે છે આજે. ઓલમોસ્ટ બધું કપડા બપડા ને ટેબલ નું લેવાઈ ગયું. આ લોકોનું બધાને લેવાઈ ગયું. મારું લેવા ગઈ ને તો બંધ થઈ ગયું. માધવાનું ને લેવા ગયા તો બંધ થઈ ગયું. એટલે જોઈએ છે કેમ ના. જો કપડાં ને પર્સ ને એવું બધું લેવાઈ ગયું. હવે ખાલી માધવનના એક કપડાં બાકી અને બિંદુના કપડાં બાકી. કપડાં મારા તો લેવાય બધા એમ કહેશે કે બિંદુ તો બાકી છે પણ નામ મારું હોય જ્યાં લેવા જાવ ને મારો તો મળે જ નહીં. આજે લેવા ગયું ને આજે કોઈ માધવન સુઈ ગયો હતો નહીં કેવલ આજ માધવન સુઈ ગયો તો પછી છે ને કીધું વધારે ઊંઘમાં આવશે ને કારણ કે પેલા એને ઘરે સુવડાવી આવીએ પછી જાય. અને જો અત્યારે તો ન મળે. પછી ચા ને વેફર ખાવા બેઠા. આજે ભૂખ લાગી હતી થોડીક તો કીધું થોડો ઘણો નાસ્તો કરી લઈ અને પછી તમને કપડાં ને એવું બતાવી. હજી એમાંય જોવા જાય તો કપડાં આવ્યા ખાલી મારા એકના જ છે અને બિંદુની એક જોડી આવી છે. બાકી કાંઈ આવ્યું નથી. હવે કાલે જોઈએ હવે ઈને ખુશી જાય તો એ બે અને કાં તો પછી એકલી, કારણ કે કાલે પાછો હું સુરત વયો જઈશ એટલે એ રીતના છે. હવે જોઈએ પછી જવાના છે એટલે કેવું રજા પડશે. હા પછી કાલે હજી બહુ બધું કામ છે. હજી અમે ફરીને આવશું ને પછી માધવનના અન્નપ્રાશનની તૈયારી કરવાની છે એટલે બહુ બધું કામ છે. એટલે કાલે બ્લાઉઝનું મટીરિયલ લેવા જવાનું છે, બ્લાઉઝ સીવવા દેવાના જવાના છે, કેટલા બધા કામ છે. જોઈ બ્લાઉઝ તો કેટલા ટાઈમથી કહું છું પણ જવાતું જ નથી.
હવે જોઈ કાલે સવારે કેમેક નું થાય એટલે થઈ કાલે જાય જ તો સારું. જવાનું હતું પણ કાલ પછી પાવર કાપ નું થયું એટલે કાલે તમે ક્યારે જાઓ. સવારે વયા ગયા? જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધાને. એટલે કાલે જ જવાનું હતું પણ પછી કાલે એમાં થયું કેવું કે કાલે પાવર નો એટલે વયા ગયા. પછી કેવલે યાદ કરાયું કે ભીમ 11 છે તું રોકાઈ જાય, એટલે હું વળી રોકાઈ ગઈ. હા પણ 11 હતી એટલે પછી 11 કાલે બપોરે નીકળીને એટલે બાજુવાળા દયા માસી કે બસ ઈ કે આટલી જ વાર હોય કે 11. મેં કીધું કાલ વહેલી 11 આવી હતી ને એટલે વહેલી પતી ગઈ. કાંઈ વાંધો નહીં, નાસ્તો બાસ્તો કરી લે પછી દેખાડી, બરાબર ને? એ સાહેબ પપ્પા જો મસ્ત નાસ્તો બાસ્તો કરી લીધો, ચા ને નાસ્તો ને બધું કર્યું. પછી હજી મમ્મીને ને પપ્પાને ને એને કપડાં નહોતા બતાવ્યા, તો કીધું હાલો ભેગા ભેગા એને બતાવી જ દઈ. હે જો મેં આ લીધું પેલા તો આ બતાવ્યું. જો આ લીધું છે બિંદુએ. ચેન મેં પહેલી વાર આવી રીતે લીધી, બાકી ઝુડિયોમાં કેટલી વાર જાય જોઈએ, પણ મેં કીધું લાવ આ વખતે મને લેવા જ દે, ટ્રાય કરવા દે. ટ્રાય કરવા. એ કેવું મટીરિયલ નીકળે છે ખબર પડે ને આપણને. એ ચેન ગમી તો વળી લીધી. આવ્યા છે આખો દિવસ અમે લોકો ફર્યા બરાબર. બપોરના કેવલના એકના જ કપડાં આવ્યા છે. હું તો રહી જ ગઈ, મારા આવ્યું છે એક જોડી લીધા છે ને, તો કે તમે જોઈ લીધા છે. આશીષભાઈ બ્લોગ ચાલુ જ હતો ત્યારે. જો એક આ કેવલના શર્ટ, આ વખતે બધા કેવલને મારી ચોઈસના શર્ટ લીધા છે. આ વખતે તારી ચોઈસ લીધી. યસ એક આ મેં તો પેલા ઠેલી જોઈ ને મને એમ કે બિંદુ ના ઓલા ટોપ ને એવું જ છે હો. કાકા અને પહેલી વાર બધાય હાફ સ્લીવ હો. યસ આવા શર્ટ હોય ને, આવા હું તમારે ઓફિસે પહેરી જવાય ને તોય હાલે. આ તો જો કે ન ચાલે, આ તો ફરવા જાય ત્યારે ચાલે. અને આવા તમારે ઓફિસે પહેરી જવાય ને તો તમે પહેરી શકો તમારે ટ્રાઉઝર પેન્ટ ઉપર, ઓકે, ઈ હાલે તમારે. અને આ તો તમે જોયું જ છે. એક આ ઓલી સેમ લીધું ને આવું. મેન ખુશી છે એમાં એવું હતું, ઈ અમને બીજી દુકાનમાં મળ્યા. પછી ઈ કે તમે બાજુમાં જોતા થાવ, કે તમે સ્ટુડિયોમાં જોતા થાવ કે એમ. પછી અમે જોવા ગયા ને તો આને આ તરત જ ગમી ગયું, આણે લીધું ને પછી ખુશીની ટ્રાય કરવા ગઈ, પહેરવા ગઈ તો કે લે કીએ તે યાદ લીધું ઈ કીએ. પણ મને એટલું બધું ન ઓલું ગઈ માં, મને વેલ સારું પહેલા જ ગમી ગયું એટલે પછી આ લઈ લીધું. એક આ જો કેવલના 3 પેન્ટ છે, એક આ ટ્રાઉઝર. આ વખતે કાર્ગો લીધું છે, કાર્ગો. યસ હા કાર્ગો. જો આશીષભાઈ પહેરે ને એવા. હા હવે કેવલને પહેરે હું બોલો ડાયપર રૂમાલ ને ફોન ને બધું સાઈડના ખીચામાં નાખવાનું હોય ને એટલે ડાયપર તો નહીં, સોરી. અને એક આ અને હજી 2 શર્ટ છે પણ ઈ આજે પર્સ લેવા ગયા પર્સ ને લેવા friend ગયા અહીંયા ને, ભૂલાઈ હા અહીંયા ભૂલાઈ ગયું. આ જો બિંદુ યસ જો એક આ ટી શર્ટ છે મારું. ઓવર નહીં પણ આ તો શું કહેવાય 4 times ઓવર સાઇઝ. ના પણ મને તો લૂઝ ગમે. એક આ પેન્ટ નહીં તો ઓલું કહેવાય ટ્રાઉઝર જેવું, કમ્ફર્ટેબલ ફોર ટ્રાવેલ. ટ્રાવેલિંગમાં મજા આવે. સરસ. અને પર્સ છે, પર્સ લીધું છે. મારું પર્સ એમ એવું હતું કે મેં લીધું હતું પણ એ છે ને પર્સ એક ઇન્સિડન્ટમાં ઓલું થઈ ગયું. એવા આરસી ઉગે યાદ આવે. માધવન છે ને, માધવનનું ઓલું ઉપેશન કરવું હતું ને મારે, તો અહીંયા પત્તા ઓલો પાન તોડવા ગઈ હતી. તો પાન આમ ખેંચવા ગઈ તો બેલ્ટ ભરાણો ને તો નીચેથી બેલ્ટ તૂટી ગયો આખો, એટલે ઓલું થઈ ગયું. જો આ પર્સ લીધું છે મસ્ત. યસ મેન ખુશી એને મોટું લેવું હતું. મારી પાસે મોટા પર્સ હતા એટલે મેં મોટું લીધું. મારે નાનું પૂરું થઈ ગયું છે ને તો નાનું જરૂર છે એટલે મેં આ લઈ લીધું. સરસ. હે ને અમારી પાસે બ્લેક હતા, મમ્મી પાસે બ્લેક કમેન્ટ કરજો તમને કેવા લાગ્યા અમારા કપડા. યસ હજી મારું ને માધવનનું બાકી છે હા. અને આરસીનું બાકી છે. અમારા 3નું બાકી રહી ગયું છે, આ 3નું આવી ગયું છે. અમારા 3નો કાલે વારો છે. હજી કેવલ શર્ટ દુકાને પડ્યા ને રીતે આજે કેવલના શર્ટ 2 શર્ટ કેવલના ફ્રેન્ડને અહીંયા પડ્યા છે. એટલે અમારું કલેક્શન તમને કાલ બતાવશું. સરસ. એવું છે. સારું તો હવે સુવાની તૈયારી કરશું. માધવને મસ્તીનું નાકોડા ઢેડે એવો ત્યારે ખરક ઝીણા ઝીણા કા હા
એકદમ ઝીણા ઝીણા નાકોડા ઢેડે. નવડાવ્યો ને તો એટલો રોયો એને હુઈ જવું તો તમે મને જલ્દી હુવડાવો એમ. મમ્મીએ કપડાં પહેર્યા ને એટલી વારે ન રહ્યો કપડાં પહેરીને હજી ઘોડિયામાં સુવડાવ્યો ને ત્યાં ભેગો એવો નાકોડા ઢેડો મીંડો. એમાં તમે આવ્યા ને ત્યારે ઓલા રોતો હતો ને તમે લાવ ઘોડી એમ નાખો તો ઘોડી એમ નાખ્યો ને ત્યાં એકદમ નીંદર આવતી હતી. મેં હવે આ છે ને ભૂખાઈ લઈ ગઈ છે અને આને હુવડાવે નહીં નકર તરત ઉઠી જશે ને તો પછી રાત આખી જાગશે. એક વખત ઉઠ્યા બહારથી અમે આવ્યા ને હું કેવલને રસ્તામાં જ કહેતી હતી મેં તો માલવાન જોઈ છે ને દાદા આમ કીકીયાટી કરતો મને જોઈને એટલે નીંદર ઉડી ગઈ મમ્મી જોઈને ઘડીક વાર તો એમ કરો જોઈને પેલા હું દાંત કાઢે પછી આમ કરીને આમ કરે. પછી હું દાંત કાઢે પછી આમ એવો શરમાઈ જતો હતો ને એને મજા આવતી એ મમ્મી ક્યારની આવી ક્યારની ગઈ ક્યારની ગઈ હતી ને એટલે સારું ચાલો તો જો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.